એક ગામમાં એક દુકાનદાર વર્ષોથી એક ખેડૂત પાસેથી કિલો ઘી ખરીદતો. હવે આ દુકાનદાર વર્ષોથી આ એકનો એક ખેડૂત પાસેથી જ તે ઘી ખરીદતો. એક વખત આ દુકાનદાર ફ્રી બેઠો હતો તો તેને થયું કે લાઈને હું આ ઘીનો વજન કરી જાઉં. એટલે દુકાનદાર પોતાના ત્રાજવા ઉપર આ ઘી મૂકે છે તો ઘી કિલો થવાની જગ્યાએ 900 ગ્રામ જ થાય છે. એટલે આ દુકાનદારને તે ખેડૂત ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે ને તેને થાય છે કે હું વર્ષોથી આ ખેડૂત પાસેથી ઘી ખરીદું છું અને તે મને દર વખતે આ રીતે છેતરપિંડી જ મારી સાથે કરતો હશે. એટલે આ દુકાનદાર ગામની જે પંચાયત હોય છે તેમાં ફરિયાદ કરે છે આ ખેડૂત વિરુદ્ધ. એટલે પંચાયત ભેગી થાય છે અને આ ખેડૂતને બોલાવવામાં આવે છે અને ગામની પંચાયત આ ખેડૂતને કહે છે કે આ દુકાનદારે તમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તમે ઘી 1 કિલોની જગ્યાએ 900 ગ્રામ જ આપો છો. એટલે ખેડૂતે કહ્યું કે હું તો ગરીબ માણસ છું, મારી પાસે વજનિયા નથી, પરંતુ હું દર વખતે આ ખેડૂત પાસેથી 1 કિલો ઘઉં ખરીદું અને જ્યારે પણ મારે ઘીનો વજન કરવાનો થાય ને ત્યારે વજનિયાની જગ્યાએ 1 કિલો ઘઉં મૂકતો અને સામે મારું ઘી મૂકતો. બંને બરાબર થાય એટલે હું જોખીને આ શેઠને આપી દેતો. હવે તમારે જે કાંઈ પણ પ્રશ્ન પૂછવાનો હોય તે તમે આ શેઠને પૂછો. ગામની પંચાયત સમજી જાય છે કે આ શેઠે જ પોતાના ત્રાજવામાં કોઈ છેતરપિંડી કરેલી છે. એટલે ગામની પંચાયત આ શેઠને ગામની બહાર કાઢી મૂકે છે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે જેવું કરશું તેવું જ આપણી સાથે ફરીને થશે. દોસ્તો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.